ડભોઈ બોડેલીને જોડતા મુખ્ય માર્ગ ઉપર ટીંબી ફાટક પાસેના ગરનાળા પાસેની રેલિંગના અભાવને કારણે વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયેલો છે. ડભોઈ ટીંબી ફાટક પાસે આવેલા ગરનાળાની બંને બાજુ સુરક્ષા રેલિંગ ન હોવાને કારણે અને મોટા પાયે થયેલા ધોવાણને લીધે ગંભીર અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે. ગરનાળાની આગળ કે પાછળ કોઈ પણ પ્રકારની પ્રોટેક્શન વોલ કે રેલિંગ નથી. રાત્રિના સમયે અંધારામાં વાહન ચાલકોને ગરનાળાનો અંદાજ આવતો જ નથી. તો રસ્તાની બાજુમાં જ ઊંડો ખાડો પડી ગયો છે, જેમાં વાહનો ખાબકવાની ઘટનાઓ પણ અવારનવાર બનતી હોય છે, જેને લઈને તંત્રની ઘોર બેદરકારી અહીં જોવા મળી રહી છે. સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ઘણી ગાડીઓ રસ્તાની નીચે ઉતરી જાય છે. જો કોઈ મોટી લક્ઝરી બસ કે ટ્રક અહીં સંતુલન ગુમાવે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સ્ટેટ હાઈવેના અધિકારીઓ ત્યારે જ જાગશે જ્યારે કોઈ નિર્દોષનો જીવ જશે. સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા વહેલી તકે આ ગરનાળા પાસે મજબૂત રેલિંગ લગાવવામાં આવે અને રોડનું જે ધોવાણ થયું છે ત્યાં માટી પુરાણ કરી રસ્તો સુરક્ષિત કરવામાં આવે તેવી સ્થાનિકોની અને વાહન ચાલકોની માંગ છે.